રાજ્ય મંત્રીમંડળની બેઠક માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આજે મળી છે। ખાસ કરીને કમોસમી વરસાદમાં ખેડૂતને બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકારે જે પ્રકારે ખેડૂતોને મદદ કરવાના ભાવથી, સહયોગ કરવાના ભાવથી લગભગ 10,000 કરોડનું પેકેજની સાથે સાથે 15,000 કરોડની ખરીદી પણ રાજ્યની સરકારે એ MSP પ્રાઇસથી શરૂ કરી છે। સાથે સાથે સાબરકાંઠા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લામાં આપ સૌ જાણો છો એ પ્રકારે પાકના નુકસાનનું 947 કરોડનું એ પેકેજ મુખ્યમંત્રીના ઉદાર અભિગમથી જાહેર કરેલું। પિયત અને બિન પિયત એ અલગ અલગ ત્યારે હતું। નવા પેકેજમાં પિયત બિન પિયત એ સમાન ગણ્યું છે, ત્યારે એ વિસંગતતા દૂર કરી અને એમના કારણે 190 કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે। એટલે કુલ મળીને 1137 કરોડ રૂપિયાનું વાવ, થરા, જૂનાગઢ, કચ્છ એ જે 5 જિલ્લાઓ હતા એમને પણ લાભ મળશે। જે ચાલુ ખરીફ સિઝનની અંદર નુકસાન થયું છે, એટલે કુલ મળીને 11,137 કરોડનું અંદાજે આ પેકેજ એ કમોસમી વરસાદનું રાજ્યમાં જે માનનીય મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે અને આપ સૌ જાણો છો એના ફોર્મ પણ ભરાવાના ગઈકાલથી વાવ થરાદનું જે મુખ્ય પેકેજ છે પાટણને એ જિલ્લાઓને શરૂ થઈ ગયું છે, એનો જીઆર પણ થઈ ગયો છે। ખૂબ ઝડપથી આ પ્રકારના જીઆર કરીને રાજ્યની સરકારે એ ખેડૂતો પ્રત્યેની એમની જે લાગણીઓ છે દર્શાવી છે। એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિશેષ રાજ્યના મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા। માનનીય નાયબ મુખ્યમંત્રીને પણ હર્ષભાઈ અને માનનીય મુખ્યમંત્રીને પણ વિશેષ ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા છે। ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન રીતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। આપ સૌ જાણો છો એના એવોર્ડ પણ મળ્યા છે અને ટોપ 3માં સ્થાન મેળવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકા અર્બન લોકલ બોડી કેટેગરીમાં IIT ગાંધીનગરને, ઇનસાઇડ કેમ્પસ કેટેગરીમાં અને બનાસ ડેરીને બેસ્ટ સિવિલ સોસાયટી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે। વિશેષ મંત્રીમંડળે એ પ્રકારે પણ અભિનંદન આપ્યા છે। આપ સૌ જાણો છો કે ખરીદીની શરૂઆત થઈ છે ત્યારે આપના દ્વારા પણ પૂછપરછ થતી હતી કે કેટલી ખરીદી એ થતી હોય છે। અત્યાર સુધી 14,824 મેટ્રિક ટન મગફળી 6,392 ખેડૂતો પાસેથી લગભગ 108 કરોડ રૂપિયાની ખરીદી એ અમારા સેન્ટરો ઉપર અત્યાર સુધીનો જે મને આંકડો મળ્યો છે એ પ્રમાણે ખરીદી થઈ છે અને ખેડૂતોને SMS વગેરે જઈ રહ્યું છે અને એના દ્વારા એ જ્યાં પણ સેન્ટરોમાં એમને આવવાનું છે ત્યાં આવવાની સૂચનાઓ પણ મળી રહી છે અને એ પ્રકારેની સમગ્ર વ્યવસ્થા માનનીય મુખ્યમંત્રી પણ સ્વયં મોનિટરિંગ કરી રહ્યા છે। આપ સૌ જાણો છો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ડેડિયાપાડામાં માનનીય નરેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં 15મી નવેમ્બર એ અવસરે ડેડિયાપાડામાં નર્મદામાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવાનો છે। એની પણ વિચાર વિમર્શ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું છે। રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય એ માનનીય વડાપ્રધાનશ્રીનો કાયમ હેતુ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ, બંધારણ અંગીકરણના 75 વર્ષ, આ પહેલાં ડૉક્ટર બાબા સાહેબની એક વિશેષ જન્મજયંતિની ઉજવણી
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી, આદિવાસી અને આપણા સૌ જેનું શ્રદ્ધાનું કેન્દ્ર છે એ બિરસા મુંડા ભગવાન તરીકે આદિવાસી સમાજ પૂજે છે, એમની જન્મજયંતિની ઉજવણી, કુલ મળીને આવા મહાપુરુષોને વર્તમાન અને નવી પેઢીને જોડવાનું કામ માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે. મોદી સાહેબ છેવાડાના વંચિત અને આદિજાતિઓના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સદૈવ મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રયત્નશીલ રહ્યા છે. આદિજાતિઓને આઝાદીનો સંગ્રામ અને યોગદાનને વિરાસત ભી વિકાસ ભી એ સૂત્રને સાર્થક કરીને આગળ વધાર્યું છે. માનનીય મોદી સાહેબ 15 નવેમ્બરે આ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, જનજાતિ ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી એમની પ્રેરણાથી થવાની છે. આ જ રીતે 1 થી 15 આપ સૌ જાણો છો કે એક યાત્રા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે પણ એ અત્યારે ચાલી રહી છે. 14 આદિજાતિ જિલ્લાઓ 7 થી 13 નવેમ્બર સુધી 2 રૂટમાં જનજાતિ ગૌરવ યાત્રા સફળતાપૂર્વક, મને કહેતા આનંદ છે કે આદિવાસીઓનો જનસમૂહ આ યાત્રામાં બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણીની યાત્રામાં, સરકારની યાત્રામાં એ જોડાઈ રહ્યા છે. એને વ્યાપક રીતે પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ 5,95,000 જેટલા લોકોએ આ ગૌરવ યાત્રામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. એ સેવા સેતુ હોય, આરોગ્યની શિબિરો હોય કે અન્ય સફાઈ સ્વચ્છતાના કામોમાં લાખો લોકોએ હિસ્સો લીધો છે. કોઈ યાત્રા એ માત્ર યાત્રા નહીં પણ સામાજિક કામ કેવી રીતે થાય અને એમાં સમાજના અંગ તરીકે વ્યક્તિઓ કેવી રીતે જોડાય એનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે. 13 તારીખે એકતાનગર ખાતે એમની પૂર્ણાહુતિ થવાની છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી કોઈ પણ રાજ્યમાં જાય છે ત્યારે વિશેષ કંઈક ને કંઈક લોકો માટે નવી શરૂઆત અથવા તો લોકાર્પણ કરતા હોય છે. એ પણ ખરબો કરોડો રૂપિયામાં હોય છે. મને આનંદ છે કે આ વખતે પણ માનનીય નરેન્દ્રભાઈ ડેડિયાપાડામાં આવવાના છે ત્યારે દેવમોગરા માતાજી, એમની માટેની આદિવાસી સમાજની શ્રદ્ધા, એમના આશીર્વાદ લઈને માનનીય વડાપ્રધાન શ્રી એ કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી છે. રાજ્યમાં પણ અલગ અલગ તાલુકાઓ જે છે ત્યાં પણ મંત્રીશ્રીઓ જવાના છે એની ડિટેલ આપને મળી જશે. દેશ આખામાં આ કાર્યક્રમ એ લાઈવ થવાનો છે. 8400 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ, 8,400 કરોડ રૂપિયા એ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્તની ભેટ એ વડાપ્રધાન શ્રી આપવાના છે. અને અલગ અલગ રીતે મેં આપને કહ્યું એમ માની મંત્રીશ્રીઓ, માની ધારાસભ્યશ્રીઓ, માની સંસદ સભ્યશ્રીઓ એ પણ અલગ અલગ જગ્યાએ એ જ દિવસે અલગ અલગ કાર્યક્રમોમાં એ આદિવાસીના સમાજના સૌ લોકો સાથે આની ઉજવણી ગૌરવ કેવી રીતે થાય એના માટે જોડાવાના છે. ખાસ કરીને મંત્રીઓ બેઠા હોય છે ત્યારે હમણાં જ વિસ્તરણ થયું છે, આપ સૌ જાણો છો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘણા બધા દિશા નિર્દેશ એ વહીવટી રીતે આપ્યા છે. અઠવાડિયામાં 2 દિવસ સોમ અને મંગળવાર આવશ્યક ન હોય ત્યાં સુધી મીટિંગ ન બોલાવીને હાજર રહેવાનું પણ સૂચનાઓ, ક્યારેક કોઈ સંજોગો અવસાદ કોઈ કાર્યક્રમો અથવા કોઈ બાબત હોય તો માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકીને પણ સોમ મંગળ એ દિવસ જનતા માટે અને જનપ્રતિનિધિઓ માટે સમર્પિત રીતે માનનીય મંત્રીશ્રીઓને એમણે સૂચનાઓ આપી છે. આ 2 દિવસમાં કોઈ સરકારી મીટિંગ પણ બને ત્યાં સુધી એ ન રાખવાની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રી આપી છે, જેથી રજૂઆત કરવા આવનાર લોકો છે એને સાંભળી શકાય અને એના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. પ્રભારી મંત્રીશ્રીઓને પ્રભાર આપ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આપ જાણો છો કે અલગ અલગ રીતે આદેશો એ વિભાગને કરતા રહ્યા છે. ત્યારે તમામ મંત્રીશ્રીઓને કીધું છે કે 30 નવેમ્બર સુધી પોતાના પ્રભાર ક્ષેત્રમાં
વહીવટીતંત્રની મિટિંગો લઈને બાકીની બધી જ એ મિટિંગો એ વ્યવસ્થાઓ એડમિનિસ્ટ્રેશનની જોવે, પણ ખાસ વિશેષ પ્રોજેક્ટ ચાલતા હોય છે એમનો પણ રિવ્યૂ કરે. મહત્ત્વના જે પ્રોજેક્ટો છે આમ જનતા માટે દરેક જિલ્લામાં એનો પણ સમીક્ષા કરવાની છે. એ પ્રોજેક્ટમાં પ્રગતિ કેવી રીતે આપે, ફોલોઅપ કરીને એ પૂર્ણ કેવી રીતે થાય એમના માટેની પણ સૂચના આપી છે. આપ સૌ જાણો છો કે નાના મોટા ચોમાસાના કારણે રસ્તાઓની ફરિયાદ રહે છે અને મુખ્યમંત્રીશ્રીએ હંમેશા એને પ્રાયોરિટી આપી છે. તેણે એને સૂચના આપી છે કે એમની પણ અલગથી સમીક્ષા બેઠક દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી કરે. ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકાર એ ચલાવવા માગતી નથી. આવો સંદેશ સ્પષ્ટ રીતે દરેક જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ દ્વારા વહીવટીતંત્રને જાય. જ્યાં પણ ત્રુટીને જ્યાં પણ ખામી દેખાતી હોય એને દુરસ્ત કરવામાં આવે, અને દુરસ્ત ન કરી શકાતા હોય તે ચાહે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એના ઉપર સખ્તાઈથી પગલાં લેવાનું પણ ભૂપેન્દ્રભાઈની સરકારે નક્કી કર્યું છે. ત્યારે એ કોઈને પણ છોડ્યા વગર જે કંઈક બાબતો હોય તો મુખ્યમંત્રીના ધ્યાને પણ સ્વયં મૂકવાની વાત એમણે આજની આ બેઠકમાં કરી છે, જેનાથી કાયમી આ નિકાલ કેવી રીતે આવે એના નિર્ણયો પણ ભૂતકાળમાં મુખ્યમંત્રીએ કર્યા છે. એ સંબંધી પણ એમણે માર્ગદર્શન આપ્યું છે. અને 30મી સુધી બધા પોતપોતાના જિલ્લામાંથી પાછા આ તમામ રિપોર્ટો લઈને માનની મુખ્યમંત્રીશ્રી પણ કરે એવું પણ માનની મુખ્યમંત્રીશ્રીએ બધાને સૂચના આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે માતા અને બાળકોના આરોગ્યની સંભાળ, આરોગ્યલક્ષી કાર્યક્રમો IMR એટલે કે બાળ મૃત્યુ દરને MMR ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે, દેશના સ્ટાન્ડર્ડ સાથે સુસંગત રહી શકાય એમના માટે આંગણવાડીઓ એમાં કઈ પ્રકારે કાર્યક્રમો, કઈ પ્રકારે સૂચનાઓ કેવી રીતે એને અલગ રીતે જોવાય એના માટેની પણ અધિકારીશ્રીઓને એમણે સૂચના આપી છે. અને એને પ્રાયોરિટીમાં લઈને એને કામ કરવા માટેની આદેશો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યા છે. હમણાં જ આજે એક ચુકાદો આવ્યો છે, આપ સૌના પણ ધ્યાનમાં હશે જ. ગાય માતાનો ગૌવંશ હત્યાનો કાયદો સૌ પ્રથમવાર માનનીય મુખ્યમંત્રી તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ હતા ત્યારે આ કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો. કતલખાને જતી ગાયો રોકવાનો પ્રયાસ એ કડક કાયદાથી જોગવાઈઓ કરીને એ કરી હતી. એક ઐતિહાસિક ચુકાદો એ હમણાં જ કોર્ટે આપ્યો છે. અમરેલીમાં 2023માં પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતલ કરીને વેચાણ કરતા 3 આરોપીને ઝડપ્યા હતા. આ જધન્ય ગુના બદલ પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કરી. હું માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને વિશેષ અભિનંદન આપીશ, મુખ્યમંત્રીને પણ અભિનંદન આપીશ. આપ જાણો છો કે ચાર્જશીટના આધાર ઉપર એ ગુનો સાબિત થતો હોય છે. સેશન કોર્ટે ગઈકાલે જ આ બધા જ આરોપીઓને આજીવન કેદની સજા અને 5 લાખનો દંડ એવી ઐતિહાસિક સજા એ ફરમાવી છે. હું એવું માનું છું કે સેશન કોર્ટનો આ ચુકાદો ગૌવંશ કતલ કરનારા માટે, આ કસાયો માટે લાલ બત્તી છે. કારણ કે કોર્ટ ચુકાદો આપતો હોય છે ત્યારે ભવિષ્યમાં આ જ પ્રકારની પ્રવૃત્તિમાં આ જ પ્રકારે કોઈ સંડોવાય તો સીધી જ આજીવન કારાવાસ આ રાજ્ય સરકારના કમિટમેન્ટ અને એમણે કરેલા નિર્ણયને કોર્ટે પણ શેરો માર્યો છે. પણ મારું આપના માધ્યમથી જણાવવા માગું છે કે આ ચુકાદાથી આવનારા સમયમાં જે ફાયદો થવાનો છે રાજ્યને, કે આવી પ્રવૃત્તિ કરનાર એને લાલ બત્તી છે, ચેતી જાય. નહીંતર એમણે પણ આજીવન કારાવાસ આ જ પ્રકારની સજા એ ભોગવવાનો વારો એ આવશે. માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતાથી આગળ વધશે. થેન્ક યુ.